હરે કૃષ્ણ. આપણે વાંચી રહ્યા છીએ પુરુષોત્તમ માસના અધ્યાય અને કથા. તો આપણે આજે વાંચીશું અધ્યાય 16, જે આપણે આગે 15મું વાંચીએ તો એનો જવાબ અહીંયા મળશે. તો જે રોજ સાંભળે છે એને આ કથામાં જલ્દી ખબર પડી જશે. એટલે લિંક અંદર મારી વિડીયોમાં છે જ, તો તમે ના વાંચ્યા તો અધિક મહિનો પૂરો થાય ત્યાં પહેલાં બધા જ અધ્યાય અને વાર્તાઓ સાંભળી લેજો. સુતજી બોલ્યા, હે ઋષિઓ, સુદેવને પુત્રનું વરદાન આપ્યા પછી ગરુડે કહ્યું કે હું મારા પ્રભુની આજ્ઞાથી તમને પુત્ર આપું છું. તેની તમારી મનોકામના પૂર્ણ થશે, પરંતુ તેના અંતમાં તો તમને દુઃખ થવાનું જ છે. હે વિપ્ર, તમારું મન ભગવાનમાં સ્થિર થયું છે, તેથી તમે ધન્ય છે. કારણ કે પ્રભુ ભક્તિ સકામ અને નિષ્કામ હો, પરંતુ તે પ્રભુને વાલી છે. આ પરપોટા જેવું શરીર પ્રાપ્ત થયા પછી પ્રભુ ચરણનું જે ધ્યાન ધરશે તે ધન્ય છે. આ દુસ્તર સંસાર સાગરમાંથી ભગવાન સિવાય બીજું કાંઈ ન તારવાર નથી. હરે કૃપાથી મેં તમને પુત્ર આપ્યું છે, માટે હવે તું પ્રભુ ભક્તિમાં મન રાખી સંસારની ઉદાસીન રહી કામ નિર્મત કર. ગરુડે આ પ્રમાણે કહ્યું. ગરુડે ભગવાનના કહ્યા પ્રમાણે પેલા બ્રાહ્મણ હતો ને, જેને પુત્ર કામના હતી, એમના ગરુડજીએ આશીર્વાદ આપ્યો કે તમારો પુત્ર થશે. પણ આ બધી ભગવાનની લીલા જ છે. ગરુડે આ પ્રમાણે કહ્યું. તે પછી ભગવાન ગરુડ પર બેસી નીચ ધામ ગયા. બ્રાહ્મણ પણ પોતાની પત્ની હર ગરુડનું વરદાન મેળવી પોતાના ઘરે આવ્યા. ગૃહસ્થ આશ્રમનું સુખ ભોગવવા લાગ્યા. એ વખત તેના ગૌતમને ગર્ભ રહ્યો. ગર્ભ મર્યાદા પૂર્ણ થતાં પ્રસવકાળ આવ્યો ત્યારે તેને ઉત્તમ પુત્રને જન્મ આપ્યો. આ સમાચાર સુદેવને મળતા તેના આનંદનો પાર ન રહ્યો. પછી વિદ્વાન બ્રાહ્મણને બોલાવી તેમના સાથે શ્વેત કર્મ કરાવી અને યથાશક્તિ દાન આપ્યું. પછી તે બુદ્ધિમાન સુદેવ પોતાના કુટુંબીઓને ભેગા કરી તેનું નામ પાડવા વિચાર કરવા લાગ્યો અને પોતાના કુટુંબીઓને ઉદ્દેશીને બોલ્યા, આ પુત્ર ગરુડજીને કૃપા કરીને આપ્યો છે. પછી તે શરદ ઋતુમાં ઉદય પામતા ચંદ્ર જેવો તેજસ્વી અને શુક્ર જેવો છે, તેથી આનું નામ સુખદેવ પાડીએ એમ મારી ઈચ્છા છે. અને તે બાળકનું નામ સુખદેવ પાડવામાં આવ્યું. બાળક દાડે દાડે તેના મા બાપના મનોરથી સાથે મોટો થવા લાગ્યો. યોગ્ય ઉંમર થતાં સુખદેવને જનોઈ દઈ ગાયત્રીનો ઉપદેશ કર્યો અને વૈદિક સંસ્કાર આપી બ્રહ્મચાર્ય પાળવા લાગ્યો. અને બ્રહ્મ તેજથી સૂર્ય જેવા ગણાવા લાગ્યો અને તેને ગુરુ પાસે વિદ્યા અભ્યાસ કરવા મૂક્યો. તેનો ગુરુ ઉપર પૂર્ણ ભક્તિભાવ હોવાથી ગુરુ તેના પર પ્રસન્ન રહેતા. આ સુખદેવને ગુરુમુખી પાઠ સાંભળતા યાદ રહી જતો. આમ સુખદેવ વિદ્યા સંપન્ન કરી. અને એક દાડે એક સુખદેવજીને ત્યાં કરોડો સૂર્યની કાંતિવાળા દેવ ઋષિ આવ્યા અને સુખદેવે તેમનો યોગ્ય આદર સત્કાર કર્યો. બેસવા સુંદર આસન આપ્યું. આસન પર બેઠેલા તે ઋષિના ચરણના સુખદેવ પડ્યો. ત્યારે દેવળ બોલ્યા, હે સુદેવ, ભગવાને તારા પર કૃપા કરી પુત્ર આપ્યો, તું ધન્ય અને પાત્ર છે. કહેતા દેવળ સુખદેવને પોતાની પાસે બોલાવીને કહ્યું, મને તારો હાથ જોવા દે. સુખદેવે દેવળ ઋષિના હાથમાં હાથ આપ્યો. હાથમાં છત્ર સહિત 2 ચામર કમળ ત્રિવલ્લીથી શોભિત મધ્ય ભાગ જોઈ સુદેવ કહેવા લાગ્યા, સુદેવ, આ પુત્ર પૂર્ણ ભાગ્યશાળી છે, પણ એ 12મે વર્ષે નદીમાં ડૂબી મૃત્યુ પામશે. હે સુદેવ, તારે થનારી વસ્તુનો શોક કરવો ન જોઈએ. નાશવંતનો શોક કરવો યોગ્ય નથી. થવાનું તે કંઈ થઈ જ રહેશે. દેવસ્ય આગળ માનવું કોઈ પણ ચાલતું નથી. કઈ દેવળ ઋષિ ત્યાંથી ચાલ્યા ગયા. પણ સુદેવ તો આ વાત તો સાંભળી રડવા લાગ્યો. ત્યારે ગૌતમી સુખદેવને પોતાના ખોળામાં લઈ તેને ચુંબન કરી પોતાના પતિને કહેવા લાગી, હે નાથ, થનાર વસ્તુ થશે, શોક કરવું વૃક્ષ છે, પણ યુધિષ્ઠિર રાજા દુઃખ નથી પામ્યા, સતી દ્રૌપદી દુઃખ નથી પામી, માટે થનાર વસ્તુનો શોક શા માટે કરવો? હે નાથ, ઉઠો અને ભગવાનની આરાધના કરો, જેથી આત્માનું કલ્યાણ થાય. ઇતિ શ્રી બ્રહ્મનારાયણ પુરાણમાં દ્રઢધન્વા આખ્યાનમાં સુદેવનું બોધ નામનો 16મો અધ્યાય સંપૂર્ણ. આ રીતે આપણે 16મો અધ્યાય વાંચી ગયા. હવે આગળ આપણે 17મો અધ્યાય વાંચીશું. એમાં શું કરશે આ વાત જાણીને કે મારો પુત્ર 12મા વર્ષે મૃત્યુ પામશે તો મારે શું કરવું, એનો બોધ આપણે આવતીકાલે સાંભળીશું. હવે આપણે સાંભળીશું 16મી કથા, પ્રભુનો પ્રસાદ. એક રાજા અને રાણી બંનેના આસમાન જમીન જેટલો તફાવત. રાજા પાપ કરે અને રાણી પુણ્યદાન કરે. આવું અત્યારે કળિયુગમાં આપણે ઘણા ઘરે જોવા મળે છે કે રાજા રોજ જંગલમાં જઈને પશુ પંખીઓનો શિકાર કરે, તેમાં તેને બહુ આનંદ આવે. રાણી રોજ પ્રભુ ભક્તિ કરે, દેવ દર્શન કરે, પૂજા પાઠ કરે અને આનંદ આવે.
બંને આનંદ કરે પણ પ્રકાર જુદા. સમયે પાણીના રેલાની માફક વહેવા લાગ્યો. રાજા રાણી 50-52 વર્ષના 55 વર્ષની ઉંમરે પહોંચી ગયા. હવે રાજાના મનમાં થયું કે આખી જિંદગી એણે ગઈ, ગળપણમાં થોડું ભક્તિનું ભાથું બાંધી લો. ખરેખર મનુષ્ય પોતાની પાછલી અવસ્થામાં બધું જ્ઞાન થાય છે. જ્યારે જવાની હોય ને, પૈસા હોય, મોહ માયા હોય, ત્યારે આ ભાન નથી થતું. જ્યારે સમય, આપણી જિંદગીનો કિંમતી અનમોલ સમય જતો રહે, પછી આપણને આ ભાન થાય છે. રાજા તો જંગલમાં ભક્તિ કરવા માટે રાજઘાટ છોડીને ચાલી નીકળ્યા. રાણી પણ સાથે ચાલી નીકળી. તેનો નગરથી થોડીક દૂર ગયા હશે તે રસ્તામાં એક 4 હાથવાળો બ્રાહ્મણ જોવા મળ્યો. 4 ભુજાવાળો દેવ સમજી રાજા તો બ્રાહ્મણ પાસે દોડી ગયો, નમન કરી કહેવા લાગ્યો, હે પ્રભુ, હું મહાપાપી છું, મને ક્ષમા કરી મારો ઉદ્ધાર કરો. આ સાંભળી બ્રાહ્મણ હસીને બોલ્યો, હું દેવ નથી, દાનવ પણ નથી, પરંતુ મારા જેવા તો માનવી છું. તમે છો, હું છું. મને 4 હાથ છે એટલે તમે મને દેવ સમજી બેઠા. બાકી આગળ જતાં મારા જેવા તો કેટલા તો મને મળશે. રાજા કહે, આ તો નવાઈની વાત. ઘણા માણસોની 4 ભુજા હોય તે જરૂર એવું રહસ્ય હોવું જોઈએ. બ્રાહ્મણે કહ્યું, ખરી વાત છે. આજથી થોડા દિવસ ઉપર અહીંથી થોડી દૂર આવેલા તળાવ આગળ થઈને હું જતો હતો. ત્યાં તળાવની પાળે ગોવાળિયું બેઠેલું જોયું અને 4 હાથ તેને 4 હાથ હતા. હું તેની પાસે ગયો અને વાતમાં 4 ભુજા માટે પૂછ્યું તો તેને કહ્યું કે સામે દેખાતા આંબડિયાની પાછળ એક સોનાનો પહાડ આવેલો છે. ત્યાં આગળ હું ફરતો હતો, એવામાં એક ગોવાળિયો 4 હાથવાળો બેઠેલો જો આવે. હું તેની પાસે જઈને તેની સામે ટગર જોયા કર્યું એટલે ઉઠીને એને મારા હાથ પકડી કહેવા લાગ્યો કે એલા, શું જોઈએ છે? શું તારી માફક તને પણ 4 હાથ જોઈએ છે મારા જેવા? હા. આમ કહી તેને સોનાના પહાડ આગળ લઈ ગયો અને પહાડ ઉપર આવેલું પુરુષોત્તમ ભગવાનનું મંદિર બતાવ્યું અને મંદિર જઈને તે પ્રભુનો પ્રસાદ આરોગ્યો એટલે મારા પણ બેમાંથી 4 હાથ થઈ ગયા. પ્રસાદ ખાય તે 4 ભુજાવાળો થાય. રાજા કહ્યું, ભાઈ, આ તો સ્થાન લઈ જાઓ ને, મને પણ જવું છે. બ્રાહ્મણ તો રાજાને આંબડિયાના આગળ લઈ ગયો, પરંતુ તેની પાછળ સોનાનો પહાડ જોવા મળ્યો નહીં. આથી રાજાએ આતુર થઈ પૂછ્યું, ભાઈ, તમે તો કહો છો અહીંયા સોનાનો પહાડ, મને તો દેખાતો નથી. ગોવાળ કે ક્યાં છે? અહીંયા તો બધું ઉજળું મેદાન છે. અરે પહાડ તો શું, નાની ટીકરી પણ દેખાતી નથી. આ સાંભળી બ્રાહ્મણ હસી પડ્યો અને રાજાને ભ્રમ વાગવા કહ્યું કે રાજન, દેવી પહાડ હતો. પુણ્યશાળી હોય તેને કોઈ દેખાય. જિંદગીમાં પાપ કર્યું હોય ને તો પુણ્યનું કદી કર્યું ના હોય તો સોનાનો પહાડ દેખાય નહીં જ, પણ પુણ્ય કર્યું હોય તો દેખાય વગર હોત નહીં. રાજા કહી, વાત તો ખરી છે. હવે તે મને બહુ પસ્તાવો થાય છે. જિંદગીમાં આવો લાભ ક્યારે મળતો? હવે મારી આશા પૂર્ણ થાય એવું દેખાતું નથી. આપે બ્રાહ્મણ, હંમેશા તમે વ્રત હું તૈયાર છું. બ્રાહ્મણે કહ્યું, હે રાજન, હાલમાં પવિત્ર પુરુષોત્તમ માસ ચાલે છે, તમે પૂરા થવાનો જ છે. હજી 1 અઠવાડિયાની વાર છે. આ અઠવાડિયા દરમિયાન અહીંયા બેસીને 5 માણસને ઉપવાસ કરી 5 માણસ જો ઉપવાસ કરે તો આપણે જરૂર સોનાના પહાડના દર્શન થાય. રાજા કહે, તો પછી હું નગરમાંથી 5 માણસને પકડી લઉં, ઉપવાસ કરવા બેસાડી દઉં તો પુણ્ય મળશે ને? બ્રાહ્મણ કહ્યું, મહારાજ, આપ જ્ઞાની થઈને કેવી વાત કરો છો? કહ્યું છે કે આપ સમાન બળ નહીં, મેઘ સમાન જળ નહીં, હાથે તે સાથે. આપ મુઆ વિના સ્વર્ગ ન જણાય. એવી રીતે આપણે તો ખાસ ઉપવાસ કરવા પડે ને. બીજા ઉપવાસ કરે તો તેનું ફળ તમને ક્યાંથી મળી? જાતે કષ્ટ વેઠ્યા વિના સિદ્ધિ સાંપડે નથી. રાજા કહે, બીજા 4 જણ જોઈશે. બ્રાહ્મણ કહે, રાજન, એક તો આપ, બીજાના આપની રાણી, ત્રીજા આપનો પ્રધાન, ચોથામાં નગર શેઠ, 5મામાં હું. આમ 5 જણા અહીંયા બેસીને પુરુષોત્તમ ભગવાનનું સ્મરણ કરી અને આ 8 દિવસનો ઉપવાસ કરીએ તો બધાને સોનાનો પહાડ દેખાય અને પ્રભુનો પ્રસાદ આરોગવા મળે. અને પુરુષોત્તમ પ્રભુની કૃપા મેળવવા પુરુષોત્તમ વ્રત કરવું જ પડે. પ્રભુ કૃપા વિના પાંદડું પણ હલી શકતું નથી. રાજા બ્રાહ્મણને ત્યાં રોકાવ કહ્યું અને મહેલે ગયો અને રાણી, પ્રધાન તથા નગરસેઠ બધી વાત કહી. આંબડિયાના આગળ આવ્યા. જ્યાં બ્રાહ્મણ પ્રભુ રટણ કરતો બેઠો ત્યાં લઈ ગયો અને 5 જણાએ તળાવના સ્નાન કરી 8 દિવસ ઉપવાસ કરવાનો સંકલ્પ કરીને પુરુષોત્તમ પ્રભુનું સ્મરણ કરતા બેઠા. પ્રભુની ધૂનમાં તેમને 8 દિવસ જોતામાં પસાર થઈ ગયા. 9મા દિવસે સવારે 5 જણાએ સામે સોનાના પહાડના દર્શન થયા અને પુરુષોત્તમ પ્રભુના વ્રતનો પ્રભાવ હતો. અને રાજા રાણીના હર્ષનો પાર નહીં રહે. તેને બધાની સાથે લઈ ઘી મેં સોના પહાડ ઉપર ચડ્યા અને ધીમે ધીમે ઉપર જઈને જોયું તો સાક્ષાત પુરુષોત્તમ ભગવાન બિરાજમાન થયેલા અને ગળગળા દર્શન ભગવાન ચરણોમાં લેટી પડ્યા. અને પુરુષોત્તમ ભગવાનના દર્શનથી આજે 5 જણાને મનખા દેહ પાવન થઈ ગયું અને મનોભાવ પાટકો પાડી રહી અને બ્રાહ્મણ દેહના મુજબ દરેકની 4 ભુજાઓ થઈ ગઈ. આ બધા આ ચમત્કાર નિહાળી આશ્ચર્યમાં ગરકાવ થઈ ગયા. ત્યાં તો વૈકુંઠમાં લઈ જવા વિમાન આવ્યું અને પુરુષોત્તમ ભગવાને 5 પુણ્યશાળી જીવોને વૈકુંઠમાં ઈશ્વરની કૃપા વિના હલે ના ઝાડનું પાન
ઈશ્વરને ન ભજે મળે ન ખાવા ધાન. જે ભાવિકો ભાવ ધરીને પવિત્ર પુરુષોત્તમ મહિનો નહાય છે અને પુરુષોત્તમ ભગવાનનું વ્રત કરે છે, કથા વાર્તા સાંભળે છે, તેનો વૈકુંઠ વાસ થાય છે. એટલે એટલો સરસ, એટલો પૂર્ણશાળી પુરુષોત્તમ ભગવાનનો મહિનો છે. તો જરૂરથી ભલે 1 દિવસ 2 દિવસ જેટલા દિવસ થઈ શકે તમે કરો, કે આ બહુ જ તમારા માટે જરૂરી છે. કે જાણતા અજાણતા આપણાથી એટલા બધા પાપ થયા હોય જે આપણે ખબર પણ નહીં હોતી. ખબર હોય તો શું કરીએ? એટલા માટે કરો અને પોતાનું મનખું સુધારી વૈકુંઠ વાસ જવાની તૈયારી કરો. હરે કૃષ્ણ.